માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસના નેતાની હાજરીથી રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસના કાર્યકારી ઉપપ્રમુખ રોનક શાહ સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા। વોર્ડ નંબર 3 માંથી પોતાની પત્ની માટે ટિકિટની દાવેદારી માટે આવ્યા હતા રોનક શાહની પત્ની યોગિની શાહ ટિકિટ માંગી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અને યુથ કોંગ્રેસના પણ પ્રમુખ રહી ચૂક્યા છે રોનક શાહ। સંવાદદાતા નિલેશ ગામિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિલેશ, પૂરી વિગત। जी जगह समग्र घटनाक्रम है सेंस प्रक्रिया दरमियान जो कांग्रेस वलसाडना शहरना जो पूर्व प्रमुख है शहर प्रमुख है ये हाजर रहने कारण राजकारण गरमाયું છે। खास કરીને કોંગ્રેસમાં સક્રિય હોવા છતાં ભાજપમાં પોતાની પત્ની માટે ટિકિટ માંગવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા। સેન્સ પ્રક્રિયામાં એમણે ભાગ લીધો હતો, જેને લઈને જે ભાજપના કાર્યકર્તાઓ છે ચિંતામાં વિચારવા પડી ગયા હતા કે કોંગ્રેસમાંથી સીધા આવીને ભાજપમાં ટિકિટ માંગે, જે લઈને જે કંઈક ભાજપના કાર્યકર્તાઓમાં થોડોક અસંતોષ પણ જોવા મળ્યો હતો। હાલના તબક્કે રોનક શાહ પોતાની પત્ની યોગીની શાહ માટે ટિકિટ માંગી રહ્યા છે અને પોતાના વોર્ડમાં પોતે મજબૂત હોવાનો દાવો પણ કરી રહ્યા છે, જેને લઈને એમની સામે જે કંઈક ભાજપના કેટલાક કાર્યકર્તાઓ છે એમાં આક્રોશ પણ છે। પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે, ભાજપ કોંગ્રેસમાં હોવા છતાં ભાજપમાં ટિકિટ માંગવી અને એ પણ સક્રિય કાર્યકર્તા હોવા છતાં ટિકિટ માંગવી, એને લઈને આશ્ચર્ય પણ સર્જાયું છે। આ જે ઘટનાક્રમ છે એને લઈને સમગ્ર વલસાડ નગરપાલિકા વિસ્તારમાં જે ચર્ચાનો વિષય બન્યું છે। જી બિલકુલ, આભાર।